हेलो फ्रेंड्स, चैप्टर नंबर 7 लेक्चर नंबर 8 पी विभागના તત્વોમાં આપણે બે ક્વેશ્ચન લેક્ચર 7 માં એક કામ કર્યું હમણાં અને છે એમોનિયા વાયુની બનાવટ. ક્લિયર? નવો પોઈન્ટ લઈએ છે આજે અને તે છે નાઇટ્રોજનના ઓક્સાઇડ, એના સૂત્ર, સંસ્પંદન અને બંધારણો. પહેલો નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે અને એ છે N2O. N2O માં N કેટલી વાર છે? બે વાર, એટલે કે ડાય નાઇટ્રોજન. ઓક્સિજન એક જ વાર છે, એટલે એક વાર હોય તો નોર્મલી મોનો શબ્દ વપરાય, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય, ચાર હોય તો ટેટ્રા, પાંચ હોય તો પેન્ટા. બરાબર? એક જ છે માટે મોનો, પણ નોર્મલી મોનો શબ્દનો ઉપયોગ આપણે અહીંયા કરતા નથી. ક્લિયર? ઓકે. તો નાઇટ્રોજન બે વાર છે, એટલે કે ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ, ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ. એનું એક બહુ જ ફેમસ નામ છે અને તે છે નાઇટ્રસ ઓક્સાઇડ, N2O. આને પણ યાદ રાખજો. ઓક્સિડેશન આંક તમે ગણો નાઇટ્રોજનનો N2O તો આ રીતે થાય કે નાઇટ્રોજન બે વાર છે, 2 * N પ્લસ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં જે છે ચાર્જ છે એ ચાર્જ છે 0. બરાબર? કોઈ પણ જાતનો ચાર્જ છે નહીં માટે અહીં લખું છું 0. N નો ઓક્સિડેશન નંબર શોધવો છે તો 2 * N પ્લસ O નો ઓક્સિડેશન નંબર કેટલો આવે? -2. તો -2 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર 2 પ્લસ 2, ધેરફોર N ઇઝ ઇક્વલ ટુ +1. તો N નો જે ઓક્સિડેશન નંબર છે એ કેટલો આવશે? +1. ઓક્સિડેશન નંબર 1 છે માટે તેનું સૂત્ર શું થયું? નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. તો નાઇટ્રોજનના જેટલા ઓક્સાઇડ છે એ તમામે તમામ ઓક્સાઇડની અંદર એક જ નામ આવે, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ. પણ ઓક્સિડેશન નંબર છે એ ચેન્જ થાય. તો જેમ કે અહીંયા નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનો ઓક્સિડેશન +1, એટલે +1 છે માટે રોમન લિપિમાં +1 તમારે દર્શાવવાનું. ઓકે. હવે બીજો પોઈન્ટ છે નાઇટ્રોજન મોનોક્સાઇડ. અહીંયા મોનોક્સાઇડનો ઉપયોગ કર્યો નથી. અહીંયા ક્લિયર મોનોક્સાઇડ એટલા માટે લખેલું છે કે આ પણ એક વાર છે, આ પણ એક વાર છે. નાઇટ્રોજન મોનોક્સાઇડ લખ્યો છે, અહીંયા N એક વાર છે છતાં પણ ત્યાં મોનો લખેલું નથી. તો આપણે બુકને ફોલો કરવાની. ઓકે. એક જ વાર N, એક જ વાર ઓક્સિજન, નાઇટ્રોજન મોનોક્સાઇડ. આનું બીજું એક ફેમસ નામ છે અને તે છે નાઇટ્રિક ઓક્સાઇડ. આ છે નાઇટ્રસ ઓક્સાઇડ, આ થયું નાઇટ્રિક ઓક્સાઇડ. રંગ યાદ રાખવાનો, રંગ વિહીન. આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે અને તે છે તટસ્થ વાયુ. ઓકે. NO નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા નાઇટ્રિક ઓક્સાઇડ રંગવિહીન વાયુ, તટસ્થ વાયુ છે. ગુણધર્મને બરાબર યાદ રાખજો. પરીક્ષાની અંદર પૂછાય છે કે નીચેના વાયુનો રંગ કયો? નીચેનો વાયુ છે એ એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે. તે વાયુ સ્થિતિમાં છે, પ્રવાહી સ્થિતિમાં છે, ઘન સ્થિતિમાં છે, એનો રંગ કયો છે, આવું પણ પૂછાય છે. MCQ માટે આ વસ્તુ બહુ જ અગત્યની છે માટે તમારે બરાબર ધ્યાન આપી લેવાનું. રંગવિહીન અને તટસ્થ વાયુ. નાઇટ્રોજન બે વાર એટલે કે ડાય નાઇટ્રોજન, ઓક્સિજન 3 વાર એટલે ટ્રાય ઓક્સાઇડ. તો ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. બરાબર? એનો આ જે પદાર્થ છે એ કેવો છે? ઘન સ્થિતિમાં છે. હવે તમે જુઓ, ઘન સ્થિતિમાં છે અને આ જે છે વાયુ સ્વરૂપમાં, આ વાયુ સ્વરૂપમાં, આ વાયુ સ્વરૂપમાં, જ્યારે આ કોણ છે? ઘન સ્વરૂપમાં. ઓકે. આ જે તટસ્થ, ન્યુટ્રલ, ન્યુટ્રલ. આ જે કેવો છે? એસિડિક. તો કોઈક વાર MCQ તરીકે પૂછે તો ધ્યાન આપજો કોણ એસિડિક છે, કોણ બેઝિક છે વગેરે. ઓકે. બહુ જ અગત્યનો પોઈન્ટ લઈએ છે અને તેનું છે લુઈસ બિંદુ નિરૂપણ. બરાબર? લુઈસ બિંદુ નિરૂપણ તમારે કરવાનું હોય તો તમને ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. અહીંયા O નો ઓક્સિડેશન -2 છે, N નો ઓક્સિડેશન +2 છે. આ +2 છે માટે અહીંયા લખ્યું છે +2.
બરાબર. નામ શું બને? નાઇટ્રોજન છે એટલે નાઇટ્રોજન. ઓક્સિડેશન આ +2 છે માટે +2. O છે માટે ઓક્સાઇડ. અહીંયા તમે જુઓ O નો ઓક્સિડેશન આ -2 તો N નો ઓક્સિડેશન આ શું થાય? +3. કેવી રીતે? 2 * N +3 કૌંસમાં ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. કેમ 0? અહીંયા કંઈ લખેલું છે નહીં. કંઈ લખેલું નથી એટલે કે ઓક્સિડેશન આપ તેનો 0 છે માટે મૂકી દીધું આપણે 0. ઓકે. અહીંયા છે 2. N નો ઓક્સિડેશન આ ખબર નથી. +3 O નો ઓક્સિડેશન આ -2 ઇઝ ઇક્વલ ટુ 0. Therefore 2N is equal to +6. Therefore N is equal to +3. તો N નો ઓક્સિડેશન આંક આવ્યો 3 માટે અહીંયા ઓક્સિડેશન આંક મૂકી દઈશું 3. ક્લિયર? તો નાઇટ્રોજન 2 વાર એટલે ડાયનાઇટ્રોજન, 3 વાર ઓક્સિજન ટ્રાયોક્સાઇડ, તો નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. બરાબર. ઓકે. હવે અહીંયા આને જવા દઈએ. બરાબર. લુઈસ ડોટ નિરૂપણ. બરાબર. પ્રેઝન્ટેશન. અથવા એમ કહીશું કે બિંદુ નિરૂપણ દર્શાવો એવો પ્રશ્ન પૂછાય છે. ઓકે. બિંદુ નિરૂપણ કરવું કેવી રીતે? તો બિંદુ નિરૂપણ માટે એક બહુ જ અગત્યની વાત શીખવાડું છું, એને ધ્યાન આપી લેજો. સૌથી પહેલા સિસ્ટમ શીખવાડું છું. આ જે નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક છે 7. ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ, કોર 2s2 2p3. બરાબર. અને ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 છે. પરમાણુ ક્રમાંક 8 છે એનું ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન શું છે? 2s2 2p4. હવે આની જે સંયોજકતા કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 5. ઓક્સિજનની સંયોજકતા કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા આવ્યા છે? 6. તો આ વસ્તુને તમારે બરાબર યાદ રાખવાની. મારે N2O નું બિંદુ નિરૂપણ કરવું છે તો કરીશું શું? તો સૌથી પહેલા તો આપણે એક કામ કરવાનું કે બે પરમાણુની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે એને યાદ રાખવાના. તો N2O ની વાત લઈએ તો આવું થાય કે 2N અને ઓક્સિજન. ઓકે. 2. નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 5 એટલે મૂકી દીધા 5 પ્લસ ઓક્સિજન ઇલેક્ટ્રોન કેટલા થયા? 6 માટે મૂકી દીધા 6. 5 × 2 10 વત્તા 6 બરાબર 16 ઇલેક્ટ્રોન્સ આપણી પાસે છે. હવે 16 ઇલેક્ટ્રોન આપણી પાસે છે એને એડજસ્ટ કરવાના કેવી રીતે? તો પહેલા આપણે કરીશું આ રીતે. નાઇટ્રોજન નાઇટ્રોજન અને આયો ઓક્સિજન. યાદ રાખો વચ્ચે કોઈ પરમાણુને રાખવાનો હોય તો કયા પરમાણુને રાખવાનું? તો હંમેશા જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એને વચ્ચે રાખવાનો અને જેની વિદ્યુત ઋણતા વધારે હોય એને છેડા ઉપર રાખવાનો. હવે મારી પાસે 2 વાર N છે. N ની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા ઓછી છે માટે N ને આપણે વચ્ચે રાખ્યો. બરાબર. હવે આ N ને ક્યાં રાખ્યો? છેડા ઉપર. તો ઓપ્શન છે નહીં આપણી પાસે કે તેને ક્યાં મૂકવાનો, એટલા માટે N ને અહીંયા મૂકી દીધો. હવે મારી પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 16. 16 ઇલેક્ટ્રોનમાંથી સૌથી પહેલા 1 2 3 અને 4 4 ઇલેક્ટ્રોન્સ આ રીતે મૂકી દેવાના. કેમ? પહેલો નિયમ એ છે કે એક બોન્ડ અહીંયા બનાવો અને એક બોન્ડ અહીંયા બનાવો. બે બોન્ડને તમારે મૂકી દેવાના આવે. એક બોન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન આવે, એક બોન્ડ 2 ઇલેક્ટ્રોન બનાવે. તો આપણે એક કામ કરી લઈએ. પહેલા ઇલેક્ટ્રોન 1 2 3 અને 4. ઓકે. ટોટલ ઇલેક્ટ્રોન છે મારી પાસે 6. 6 ની અંદરથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. સેન્ટ્રલ પરમાણુને હમણાં ઇલેક્ટ્રોન આપવાના નહીં, આજુબાજુના જે પરમાણુઓ છે એને ઇલેક્ટ્રોન મૂકી દેવાના. ફરીવાર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 16. 16 માં પહેલા એક બોન્ડ અહીંયા બને એટલે 2 ઇલેક્ટ્રોન અહીંયા આપો. એક બોન્ડ અહીંયા બને 2 ઇલેક્ટ્રોન અહીંયા આપો એટલે 2 ને 2 4 પૂરા થયા. 16 મારે પૂરા કરવાના એટલે 2 ને 2 4
5 6 7 8 9 10 11 12 13 14 15 16 આટલું વેચી નાખો. હવે તમે જુઓ કે આ જે છે ઓક્સિજન 2 2 4 2 6 અને 2 8 ઓક્ટેટ કમ્પ્લીટ. 2 2 4 2 6 2 8 ઓક્ટેટ કમ્પ્લીટ. પણ જે નાઇટ્રોજન છે એની પાસે ઓક્ટેટ છે નહીં. જો ઓક્ટેટ નથી તો ઓક્ટેટ કમ્પ્લીટ કરવું પડે. તો શું કરીશું, આ જે ઇલેક્ટ્રોન છે એ n ને આપી દો, એટલે અહીંથી હટાવી દો અને મૂકી દો અહીંયા. એમ કરવા ગયા તો ઓક્સિજનની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન્સ આવી ગયા. 2 2 4 2 6 અને 2 8, એટલે આનું કામ પૂરું થઈ ગયું. હવે આની પાસે ઓક્ટેટ છે નહીં. જો 2 4 6 8 ઓક્ટેટ છે, 2 2 4 2 6, તો આનું ઓક્ટેટ કમ્પ્લીટ નથી. તો આપણે એક કામ કરી દઈએ, આ ઇલેક્ટ્રોન હટાવી લઈએ, ઇલેક્ટ્રોન મૂકી દઈશું અહીંયા. હવે એમ કરવા ગયા તો તમે જુઓ આ રીતે તમે જુઓ તો 2 2 4 2 6 2 8 ઓક્ટેટ કમ્પ્લીટ. અહીંયા 2 2 4 2 6 2 8 ઓક્ટેટ કમ્પ્લીટ. તો એનું જે સ્ટ્રક્ચર બને એ બને કેવું, તો જુઓ n ફરીવાર n ફરીવાર ઓક્સિજન, 2 2 4 ઇલેક્ટ્રોન એટલે કે ડબલ બોન્ડ, 2 2 4 ઇલેક્ટ્રોન ડબલ બોન્ડ, 2 2 4 ઇલેક્ટ્રોન બાકી રહ્યા, 2 2 4, 2 2 4 ઇલેક્ટ્રોન છે અહીંયા 2 અને 2 4. આ રીતે ઇલેક્ટ્રોન મૂકી દીધા. બંધારણ નંબર 1 આ છે. બીજું બંધારણ શક્યતા શું છે, આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આ બાજુ આવે. તો મૂકીશું આ રીતે n ફરી ઓક્સિજન 2 2 4, એક જ બોન્ડ મૂકો 5, આ બે બોન્ડ તો છે જ, આ ઇલેક્ટ્રોન આ તો મૂકેલા છે. આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આ બાજુ આવે એટલે બોન્ડ મૂકી દો આ બાજુ. તો આ છે બંધારણ નંબર 2. તો આ બંને એકબીજાની અંદર રૂપાંતર પામે છે. પરિણામે આ બંને બંધારણને રેઝોનન્સ બંધારણ તરીકે ઓળખીશું, અથવા એ બંધારણને કહીશું સંસ્પંદન બંધારણ. ઓકે, ચલો આપણે આનું સૂત્ર બનાવવું છે. એ સૂત્ર બનાવવા માટે એક કામ કરી લઈએ. કોણ કોણ છે મારી પાસે, નાઇટ્રોજન અને ઓક્સિજન. ઓકે, આ છે મારી પાસે નાઇટ્રોજન, આ છે બીજો ઓક્સિજન. પહેલા કેટલા બોન્ડ મૂકવાના, એક બોન્ડ મૂકવાનો. એક બોન્ડ મૂક્યા પછી ફરીવાર n અને o લખો. એક બોન્ડમાં ઇલેક્ટ્રોન કેટલા આવે, તો 2 ઇલેક્ટ્રોન આવે. તો એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન મૂક્યા. મારી પાસે છે નાઇટ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજનના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 5, ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન છે 6. તો 5 અને 6 એટલે 5 + 6 = 11. 11 ઇલેક્ટ્રોન મારે પૂરા કરવાના. એમાંથી 2 પૂરા કર્યા, 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો 11 ઇલેક્ટ્રોન આપણે પૂરા કર્યા. હવે તમે જુઓ કે અષ્ટક પૂરું થાય છે કે નહીં. તો 2 2 4 2 6 2 8 આનું અષ્ટક પૂરું થઈ ગયું. અહીંયા તમે જોવા જાઓ તો 2 2 4 અને 2 2 4 ની 5 જ ઇલેક્ટ્રોન છે. તો આનું અષ્ટક કમ્પ્લીટ થતું નથી. તો શું કરવું પડે, આ ઇલેક્ટ્રોન હટાવીને ઇલેક્ટ્રોન મૂકી દો અહીંયા. તો હવે તમે જુઓ 1 2 3 4 5 6 7 8 ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું, અષ્ટક કમ્પ્લીટ થઈ ગયું. એટલે આ બરાબર છે. હવે અહીંયા તમે જુઓ તો 2 2 4 2 6 અને 1 7 7 ઇલેક્ટ્રોન્સ છે. 7 ઇલેક્ટ્રોન્સ હોવાને કારણે ત્યાં હવે ઓક્ટેટની કોઈ સંભાવના છે નહીં. તો આનું જે બંધારણ બને એની શક્યતા કેટલી બને, n પછી ઓક્સિજન, અહીંયા 2 2 4 ઇલેક્ટ્રોન, આ ડબલ બોન્ડ મૂકી દીધો, 2 2 4 ઇલેક્ટ્રોન, 1 2 3 4, 1 2 3, 1 2 3 ઇલેક્ટ્રોન. એક શક્યતા આ છે. બીજી શક્યતા છે n ઓક્સિજન, આ ઇલેક્ટ્રોન એમને રાખો, આ ઇલેક્ટ્રોન એમને રાખો, આ ઇલેક્ટ્રોન એમને રાખો, આ ડબલ બોન્ડ છે, આ ઇલેક્ટ્રોનને લઈ જાઓ આ બાજુ, ઇલેક્ટ્રોન મૂકી દીધો અહીંયા. તો આ બે શક્યતાઓ તેની છે, જેને કહેવાય છે નાઇટ્રિક ઓક્સાઇડનું બંધારણીય સૂત્ર અને સંસ્પંદન સૂત્ર. આને કહેવાય છે અણુ સૂત્ર. આ તેનું બંધારણ થયું.
આ તેનું રેઝોનન્સ સ્ટ્રક્ચર થયું અથવા બંધારણીય સૂત્ર થયું. ઓકે, આ સંસ્પંદન સૂત્ર થયું. N2O ને બનાવવો છે. નાઇટ્રોજન કેટલી વાર છે? 2 વાર. તો એક કામ કરી લઈએ આપણે. નાઇટ્રોજન, ચલો, નાઇટ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન અને ઓક્સિજન. 3 ઓક્સિજન, 1 2 3, 3 ઓક્સિજન કમ્પ્લીટ. 2 નાઇટ્રોજન કમ્પ્લીટ. હવે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન કેટલા? 5. n 2 વાર છે એટલે 2 કૌંસમાં 5 ઇલેક્ટ્રોન વત્તા ઓક્સિજન કેટલા છે? 3 વાર એટલે 3. ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 4 ને 2 6, અહીંયા મૂક્યા 6. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 5 + 2 10, 6 + 3 18, એટલે ટોટલ ઇલેક્ટ્રોન્સ આવે મારી પાસે 28 ઇલેક્ટ્રોન્સ. 28 ઇલેક્ટ્રોન છે. પહેલા તો અહીંયા આ રીતે બોન્ડ બનાવી લો. બોન્ડ બનાવવાના છે તો પહેલા તો એક બોન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન જાય. તો 2 2 4 2 6 2 8, તો કામ પૂરું કરી દઈએ. ઓક્સિજન, નાઇટ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન. ઓકે, અહીંયા એક બોન્ડ છે. એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન્સ, એટલે 2 ઇલેક્ટ્રોન્સ. એક બોન્ડ 2 ઇલેક્ટ્રોન્સ, એક બોન્ડ 2 ઇલેક્ટ્રોન્સ, એક બોન્ડ 2 ઇલેક્ટ્રોન્સ. ઓકે, હવે 2 ઇલેક્ટ્રોન્સ છે. ટોટલ પૂરા કેટલા થયા? 2 2 2, 2 2 4 2 6 અને 2 8, 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. મારે પૂરા કેટલા કરવાના? 28. તો 8 તો થયા, હજી મારે આગળ વધવાનું. તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 26 કેટલા છે? 28. તો હજી 2 બાકી રહ્યા. 28 પૂરા. તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. હવે અહીંયા તમે જુઓ ઓક્ટેટ કમ્પ્લીટ થાય છે કે નહીં. અહીંયા તમે જુઓ O ની આજુબાજુ 1 2 3 4 5 6 7 8 ઓક્ટેટ કમ્પ્લીટ. 2 4 6 8 ઓક્ટેટ કમ્પ્લીટ. 2 4 6 8 ઓક્ટેટ કમ્પ્લીટ. ઓક્સિજનના ઓક્ટેટ કમ્પ્લીટ થાય છે, પરંતુ N ની આજુબાજુ તમે જુઓ 2 2 4 અને 2 6, આનું ઓક્ટેટ કમ્પ્લીટ નથી. ઓક્ટેટ કમ્પ્લીટ નથી તો કમ્પ્લીટ કરવું પડે. તો એક કામ કરો, આને હટાવીને આ જગ્યાએ મૂકી દો. તો આ ઇલેક્ટ્રોન અહીં આવવાના કારણે ઓક્સિજનને કોઈ તકલીફ પડશે નહીં, કેમ કે એના તો 8 પૂરેપૂરા છે જ. ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ કરવાના છે. એના ઇલેક્ટ્રોન તમે અહીંયા લખો કે અહીંયા લખો, નહીં ફેર પડશે નહીં. તો આનું આ જે ઓક્ટેટ છે એ કમ્પ્લીટ થઈ ગયું. અહીં તમે જુઓ 2 2 2 4 2 6 2 8 ઓક્ટેટ કમ્પ્લીટ. આનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, આ જે છે તે ઓક્ટેટ કમ્પ્લીટ. હવે અહીંયા તમે જુઓ 1 2 3 4 5 6, આના 6 ઇલેક્ટ્રોન છે. આપણે 8 કમ્પ્લીટ કરવાના. તો એક કામ કરીએ, આના જે ઇલેક્ટ્રોન છે હટાવી દઈએ અને મૂકી દઈએ આપણે આ જગ્યાએ. એમ કરવાથી ઓક્સિજનને કોઈ ફેર પડવાનો નથી કે ઓક્સિજનના ઇલેક્ટ્રોન આ બાજુ લખું કે આ બાજુ લખું, રહેવાના તો ઓક્સિજનના છે. જેમ કે આ રીતે જુઓ તો 2 2 4 2 6 2 8 પૂરા થઈ ગયા. અને અહીંયા તમે જુઓ 8 ઇલેક્ટ્રોન. તો દરેકે દરેક અણુનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. દરેક પરમાણુનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. માટે આ બંધારણ છે એ કેવું છે? સાચું. હવે મારે બંધારણ મૂકવું હોય તો કરીશું શું? તો જુઓ, પહેલા ઓક્સિજન, નાઇટ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન. ઓકે, 4 ઇલેક્ટ્રોન છે, ડબલ બોન્ડ. સિંગલ બોન્ડ છે, 4 ઇલેક્ટ્રોન છે, ડબલ બોન્ડ. 2 ઇલેક્ટ્રોન છે, સિંગલ બોન્ડ. બરાબર. હવે અહીંયા બાજુમાં ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 2 ને 2 4, 2 2 4.
અહીંયા કેટલા રહ્યા? 2 2 4 2 6, 2 2 4 2 6. અહીંયા કેટલા રહ્યા? 2 2 4. તો એક બંધારણ બની ગયું તેનું આ. બીજું બંધારણ તો ફરીવાર નાઇટ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન. ડબલ બોન્ડ અહીંયા છે, ડબલ બોન્ડ અહીંયા છે, એની જગ્યાએ કામ કરો. ડબલ બોન્ડ અહીંયા, ડબલ બોન્ડ અહીંયા. આ થયું સિંગલ બોન્ડ. બરાબર. તો ડબલ બોન્ડ હટાવી નાખ્યો, અહીંયા મૂકી દો સિંગલ બોન્ડ. જ્યાં સિંગલ બોન્ડ છે ત્યાં 2 2 4 2 6 ઇલેક્ટ્રોન. તો 2 2 4 2 6 ઇલેક્ટ્રોન. ડબલ બોન્ડ સાથે 2 ને 2 4 ઇલેક્ટ્રોન, 2 ને 2 4 ઇલેક્ટ્રોન. ડબલ બોન્ડ છે 4 ઇલેક્ટ્રોન. તો આ થયું બંધારણ. કોનું બંધારણ બની ગયું? ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ અથવા નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. બરાબર. આટલું એકવાર તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ લઈએ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન એક વાર, ઓક્સિજન પરમાણુ 2 વાર, 2 એટલે ડાય, માટે નામ શું બન્યું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. N જે છે +2 કૌંસમાં ઓક્સિજન. હવે તમે જુઓ અહીંયા કોઈ પણ જાતનો વીજભાર છે નહીં, માટે વીજભાર કેટલો કહેવાય? 0. તો ઓક્સિડેશન નંબર ટોટલ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા છે N, અહીંયા છે 2, કોનો ઓક્સિડેશન -2 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર N ઇઝ ઇક્વલ ટુ 4, માટે N નો જે ઓક્સિડેશન આંક છે એ કેટલો આવશે? +4. એટલા માટે નાઇટ્રોજન 4 ઓક્સાઇડ એ તેનું નામ થયું. IUPAC નામ છે. ત્યાર પછી આપણે ભણીશું તેનું બિંદુ નિરૂપણ. બિંદુ નિરૂપણમાં કામ શું કરવાનું છે? તો પહેલા સમજો, નાઇટ્રોજન એક વાર ઓક્સિજન, એક ઓક્સિજન. પહેલા તો એક બોન્ડ અહીંયા મૂકો અને બીજો બોન્ડ અહીંયા મૂકો. ઓકે. જ્યારે બે બોન્ડ અહીંયા મૂકી દીધા, હવે એક બોન્ડમાં ઇલેક્ટ્રોન કેટલા આવે? 2. તો અહીંયા છે નાઇટ્રોજન, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન. ઇલેક્ટ્રોન 1 2 3 અને 4, 2 ને 2 4 ઇલેક્ટ્રોન પૂરા. હવે ટોટલ કામ શું કરવાનું? તો મારી પાસે નાઇટ્રોજન છે એટલે કે N + 2 કૌંસમાં ઓક્સિજન. અહીંયા શું કામ કરીએ છીએ આપણે? ટોટલ ઇલેક્ટ્રોન્સ. તો નાઇટ્રોજન ના ઇલેક્ટ્રોન કેટલા? 5 + 2. ઓક્સિજન ના ઇલેક્ટ્રોન કેટલા? 6. એટલે 5 + 12 ઇઝ ઇક્વલ ટુ 17 ઇલેક્ટ્રોન્સ. 17 ઇલેક્ટ્રોન માંથી કેટલા મૂક્યા? 1 2 3 4, 4 મૂક્યા. 17 માંથી 4 મૂક્યા, 17 સુધી પહોંચવાનું. એટલે જો 2 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, 16 પૂરા થઈ ગયા. હવે એક વધ્યો તો તે નાઇટ્રોજનને આપી દો. હવે કામ એ કરવાનું છે કે દરેકના ઓક્ટેટ અષ્ટક કમ્પ્લીટ થાય છે કે નહીં. 2 2 4 2 6 2 8 ઓક્ટેટ કમ્પ્લીટ. અહીંયા 2 2 4 2 6 2 8 ઓક્ટેટ કમ્પ્લીટ. સૌથી પહેલા ઓક્ટેટ કોનું કમ્પ્લીટ જોવાનું? આજુબાજુના જે પરમાણુઓ છે એના ઓક્ટેટને તમારે જોવાનું. તો આનું ઓક્ટેટ કમ્પ્લીટ થયું. પણ અહીંયા તમે જુઓ 2 4 અને 5, 5 જ ઇલેક્ટ્રોન છે, મારે ઓક્ટેટ કમ્પ્લીટ કરવાનું છે. તો શું કરવું પડે? આ ઓને કહેવું પડે તો એક કામ કર કે તું તારા 2 ઇલેક્ટ્રોન મને આપી દે. તો નાઇટ્રોજન તો વિરોધ કરે ને કે હું મારા 2 ઇલેક્ટ્રોન તને આપી દઉં તો મારું ઓક્ટેટ ના હોય તો. નાઇટ્રોજન કહે છે ચિંતા ના કર, આ 2 ઇલેક્ટ્રોન તું મને આપીશ તો પણ એ 2 તારા તો રહેવાના જ છે. જેમ કે આ રીતે ઓક્ટેટ કમ્પ્લીટ 2 4 6 8. તો ઓક્સિજન કહે છે ઓકે વાંધો નહીં, હું મારા ઇલેક્ટ્રોન અહીંયા રાખું કે અહીં રાખું, મને કઈ ફેર પડતો નથી. જો મારા 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાના કારણે તારું જો ઓક્ટેટ કમ્પ્લીટ થતું હોય તો તું ખુશ તો હું બી ખુશ. તો આનું ઓક્ટેટ કમ્પ્લીટ થયું. હવે આ તમે જુઓ 2 4 6 અને 7 ઇલેક્ટ્રોન. હવે જો આ ઇલેક્ટ્રોન મારો અહીંયા મૂકી દો તો નહીં મુકાય, કેમ કે જો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઈએ તો n ની આજુબાજુ ઇલેક્ટ્રોન કેટલા થાય? 2 4 6 8 અને 9. 9 ને ગણવાના નહીં.
માટે આ રચના એમને જ રાખવાની. તો રચના શું બની? નાઇટ્રોજન ઓક્સિજન ઓક્સિજન. અહીંયા છે ડબલ બોન્ડ, અહીંયા છે સિંગલ બોન્ડ, અહીંયા છે એક ઇલેક્ટ્રોન, બાકીના ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 4. આના ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 4 અને 6. બંધારણ નંબર 1. ત્યાર પછી બંધારણ નંબર 2 નાઇટ્રોજન ઓક્સિજન ઓક્સિજન. જ્યાં ડબલ બોન્ડ અહીંયા મૂકેલો છે એની જગ્યાએ આ બાજુ મૂકી દો. તો ડબલ બોન્ડ અહીંયા, આ સિંગલ બોન્ડ આ બાજુ, અહીંયા એક ઇલેક્ટ્રોન છૂટો. અહીંયા ડબલ બોન્ડ છે તો 2 ને 2 4 ઇલેક્ટ્રોન. અહીંયા ડબલ બોન્ડ છે તો 2 ને 2 4 ઇલેક્ટ્રોન. અહીંયા સિંગલ બોન્ડ છે તો 2 2 4 2 6 ઇલેક્ટ્રોન. તો 2 2 4 અને 2 6. આ છે બંધારણ 2. આ બંનેને એકબીજાના સંસ્પંદન સૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન તરીકે પૂછાય છે કે શા માટે NO2 દ્વિઅણુ તરીકે વર્તે છે અથવા દ્વિઅણુ બનાવે છે. તો કે NO2 બે અણુ શા માટે બનાવે? તો NO2 બે અણુ એટલા માટે બનાવે કે NO2 નો માનો કે આ એક અણુ, નાઇટ્રોજન નો આ બીજો અણુ, આ જ રચના અહીંયા છે. ફરી રિપીટ કરીએ. આ N પાસે એક સિંગલ ઇલેક્ટ્રોન, આ બાજુ ડબલ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને એક ઇલેક્ટ્રોન અહીંયા. આ નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આ નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને આ બેની વચ્ચે બંધ બનવાના કારણે આ N અને N જોડાઈ શકે છે. માટે N2O NO2 જે છે એના બે અણુ ભેગા થાય તો તેમાંથી શું બની જાય છે? N2O4. તો આપણને પ્રશ્ન પૂછે કે શા માટે NO2 દ્વિઅણુ તરીકે વર્તે છે અથવા દ્વિઅણુ બનાવે છે? તેનું કારણ એ છે કે NO2 ની અંદર N ની પાસે એક સિંગલ ઇલેક્ટ્રોન છે, એક જ ઇલેક્ટ્રોન છે. આવા બે અણુ મારી પાસે હોય તો એક ઇલેક્ટ્રોન આનો, એક ઇલેક્ટ્રોન આનો અને બંને ભેગા થઈને N2O4 નામનું સંયોજન બનાવી લે છે. એટલે કે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ બનાવે છે એવું કહેવાય. બરાબર? હું માનું છું કે સમજ પડી ગઈ હશે. તો બિંદુ નિરૂપણ આ બંને આવી ગયા. આને કહેવાય છે અણુસૂત્ર. આ તેનું નામ થયું. અને આ ન લખો તો ચાલે, પણ સમજાવતી વખત લખ્યું છે અને છોડી દો, અને કોઈ જરૂર છે નહીં. તમારે આ દર્શાવવાનું છે નહીં, તમારે દર્શાવવાનું છે આ. આ મેં સમજાવવા માટે ઉપયોગ કર્યો હતો એટલા માટે લખ્યું છે. ચલો નોંધ કરો. N2O4 બે વાર નાઇટ્રોજન છે એટલે ડાયનાઇટ્રોજન, 4 વાર ઓક્સિજન છે ટેટ્રોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અથવા નાઇટ્રોજન બ્રેકેટ રાખ્યો છે કારણ તમે સમજી લો. આનો ઓક્સિડેશનાંક લખવાનો છે. ઓક્સિડેશનાંક કેટલો આવે? O નો ઓક્સિડેશનાંક -2 તો N નો ઓક્સિડેશનાંક કેટલો આવે? 4. કેવી રીતે 4? તો જુઓ, 2 કૌંસમાં N પ્લસ 4 કૌંસમાં ઓક્સિજન અને ટોટલ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ 0? અહીંયા કોઈ પણ જાતનો વીજભાર દર્શાવેલો નથી માટે વીજભાર બની ગયો 0 અને 0 છે માટે મૂક્યો અહીંયા 0. ઓકે, અહીંયા છે 2, N નો ઓક્સિડેશનાંક શોધવાનો છે. અહીંયા છે 4, O નો ઓક્સિડેશનાંક કેટલો આવે? -2 ઇઝ ઇક્વલ ટુ 0. 2N -8 ઇઝ ઇક્વલ ટુ 0. 2N + 8 therefore N ઇઝ ઇક્વલ ટુ +4. તો N નો ઓક્સિડેશનાંક આવ્યો +4. તો અહીંયા મૂકી દીધું આપણે +4 ઓક્સિડેશનાંક. ઓકે, આગળ લઈએ. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. બરાબર? O નો ઓક્સિડેશનાંક કેટલો? -2. N નો ઓક્સિડેશનાંક કેટલો? 5. આ પ્રમાણે તમે ગણશો તો આવી જશે. જેમ કે આ આપણે 4 ઓક્સિજન છે એની જગ્યાએ મૂકી દો 5 ઓક્સિજન. તો અહીંયા શું આવે? 5 આવે. અહીંયા કેટલા આવશે? -10. અહીંયા શું આવે? +10. તો અહીંયા કેટલા આવે? +5. બની ગયા +5. N નો ઓક્સિડેશનાંક 5 છે માટે 5 ઓક્સાઇડ એવું બની જાય. ઓકે, હવે આવ્યું બિંદુ નિરૂપણ. બિંદુ નિરૂપણ કરવું કેવી રીતે? તો પહેલા આપણે
અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન ગણી લઈશું. ટોટલ ઇલેક્ટ્રોન્સ. ટોટલ ઇલેક્ટ્રોન્સ ની અંદર એને લખું છું 2 કૌંસમાં n. n ના ઇલેક્ટ્રોન કેટલા? 5. સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનોને જ ગણવાના. સંયોજકતા કક્ષા એટલે શું? આ બ્રેકેટ પછીના જે ઇલેક્ટ્રોન આવે છે તે એને કહેવાય છે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. તો અહીંયા છે 5 ઇલેક્ટ્રોન્સ પ્લસ 4 ઓક્સિજન છે એટલે 4. ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા? 4 ને 2 6. પરમાણુ ક્રમાંક 8. સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 6 એટલે મૂકી દીધા મેં 6 ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 2 10, 6 ગુણ્યા 4 24. તો અહીંયા ટોટલ 34 ઇલેક્ટ્રોન્સ. બરાબર. બે નાઇટ્રોજનના 10 ઇલેક્ટ્રોન 6 ચોક 24 એટલે ટોટલ 34 ઇલેક્ટ્રોન આવે. હવે મારે લખવું છે બંધારણ. તો પહેલા મૂકી મેં નાઇટ્રોજન, ફરીવાર નાઇટ્રોજન, 4 વાર ઓક્સિજન છે 1 2 3 અને 4. પહેલા તો દરેકમાં સિંગલ બોન્ડ બને તો સિંગલ બોન્ડ મૂકી દો. આ 1 2 3 4 અહીંયા મૂકી દીધા સિંગલ બોન્ડ. સિંગલ બોન્ડ મૂક્યા પછી કામ શું કરવાનું તે પછીનું કામ છે ઇલેક્ટ્રોનને ગોઠવવાનું. તો આપણે રિપીટ કરીએ. ઓક્સિજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફરી નાઇટ્રોજન, ફરી ઓક્સિજન, ફરી ઓક્સિજન. એક બોન્ડ બને તો ઇલેક્ટ્રોન કેટલા આવે? 2. તો જુઓ અહીંયા ઇલેક્ટ્રોન છે 2 3 4 5 6 7 8 9 10. 10 પૂરા કર્યા. 34 પૂરા કરવાના છે. કોઈ એક જગ્યાથી સ્ટાર્ટ કરીએ. 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 27 28 29 30 31 32 33 ને 34 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ. કમ્પ્લીટ થઈ જાય પછી કરવાનું શું? આજુબાજુના પરમાણુઓના અષ્ટક પૂરા થયા કે નહીં એ ચેક કરવાના. તો તમે જુઓ 2 4 6 8 કમ્પ્લીટ, 2 4 6 8 કમ્પ્લીટ. તો અહીંયા પણ કમ્પ્લીટ, અહીંયા પણ કમ્પ્લીટ. આજુબાજુના પરમાણુઓના અષ્ટક કમ્પ્લીટ થઈ જાય પછી શું કરવાનું? તો વચ્ચેના જે પરમાણુ છે એના અષ્ટક પૂરા થયા કે નહીં એ ચેક કરવાના. તો તમે અહીં જુઓ 2 4 અને 6 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂરું કરવું છે. તો કરીશું શું? આ ઓને કહેવું પડે ભાઈ એક કામ કર ને, તું તારા ઇલેક્ટ્રોન મને આપને, કાં તો આ કાં તો 2 આપી દે. તો ઓક્સિજન પહેલા તો મનમાં વિચાર કરે કે હું જો મારા 2 ઇલેક્ટ્રોન આને આપી દઉં તો જે મારું શું? નાઇટ્રોજન કહે છે ચિંતા ના કર, જે ઇલેક્ટ્રોન તું વચ્ચે મૂકીશ એ મારા 2 ઇલેક્ટ્રોન છે પણ તારા પણ કેવા છે? ઓક્સિજન કહે કે સારું. તો ઓક્સિજન આ ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા, આ ઇલેક્ટ્રોન મૂકી દીધા અહીંયા. તો તમે જુઓ O નું ઓક્ટેટ કમ્પ્લીટ, અહીંયા N નું ઓક્ટેટ કમ્પ્લીટ, અહીંયા O નું ઓક્ટેટ કમ્પ્લીટ. 2 2 4 2 6 અને 2 8 ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. હવે આ n ને જુઓ. તો આ n માટે શું કર્યું? 2 4 ને 6 છે. તો કાં તો આ ઇલેક્ટ્રોન આને આપે કાં તો આ આને આપે, બેમાંથી એક શક્યતા છે. ચલો આપણે આ ઇલેક્ટ્રોન મૂકી દઈએ અહીંયા, આ ઇલેક્ટ્રોન મૂકી દીધા આ બાજુ. એમ કરવાથી નાઇટ્રોજનનું ઓક્ટેટ કમ્પ્લીટ થયું, તો ઓક્સિજનનું પણ ઓક્ટેટ કમ્પ્લીટ થયું. આ ઓક્સિજનનું ઓક્ટેટ કમ્પ્લીટ છે. તો બંધ બનાવવા હોય તો આ એક બંધ છે માટે એક બંધ મૂક્યો. 2 ઇલેક્ટ્રોન એક બોન્ડ, 2 ઇલેક્ટ્રોન એક બોન્ડ. અહીંયા 4 ઇલેક્ટ્રોન છે તો ડબલ બોન્ડ, 4 ઇલેક્ટ્રોન છે ડબલ બોન્ડ. બાકીના ઇલેક્ટ્રોન પૂરા કરીએ તો ડબલ બોન્ડ બનાવ્યા પછી 2 2 4 ઇલેક્ટ્રોન, 2 ને 2 4 ઇલેક્ટ્રોન, 2 4 6, 2 4 6, 2 4 6, 2 4 6. અહીંયા પણ 2 અને 2 4. તો એક બંધારણ આપણી પાસે આ મળી ગયું, બંધારણ નંબર 1. હવે જેમ ડબલ બોન્ડ અહીંયા છે અને સિંગલ બોન્ડ અહીંયા છે, બીજી શક્યતા શું છે? સિંગલ બોન્ડ અહીંયા લઈ આવો, ડબલ બોન્ડ આ બાજુ લઈ આવો તો તેનું બંધારણ બને આ રીતે. નાઇટ્રોજન નાઇટ્રોજન, ઓક્સિજન ઓક્સિજન, ફરીવાર ઓક્સિજન ઓક્સિજન, ડબલ બોન્ડ મૂકી રાખો, આ સિંગલ બોન્ડ મૂકી રાખો,
આ ડબલ બોન્ડ અહીંયા મૂકો, સિંગલ બોન્ડ અહીંયા લઈ આવો. આ છે ડબલ બોન્ડ, આ સિંગલ બોન્ડ, આ છે સિંગલ બોન્ડ. હવે જ્યાં સિંગલ બોન્ડ છે ત્યાં 6 ઇલેક્ટ્રોન. સિંગલ બોન્ડ છે 1 2 3 4 5 6. ડબલ બોન્ડ છે 4 ઇલેક્ટ્રોન, 1 2 3 4. અહીંયા સિંગલ બોન્ડ એવું ને એવું જ મૂકી દો, 2 2 4 2 6. અહીંયા ડબલ બોન્ડ છે 2 અને 2 4. એક બંધારણ આ અને બીજું બંધારણ આ. ચલો N2O5 લઈએ. N2O5 માં પહેલા શું કરવાનું? નાઇટ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન, ફરી નાઇટ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન. 1 2 3 4 એક ઓક્સિજન વચ્ચે મૂકો. એટલે મૂકું છું આ જગ્યાએ. એંગલ પડે છે એટલા માટે, ખૂણો આવે એટલા માટે. તો પહેલા સિંગલ બોન્ડ મૂકી દો. 1 2 3 4 5 અને 6. 6 બોન્ડ મૂકી દીધા. 6 બોન્ડ મૂકી દઈએ ત્યાર પછી કરવાનું શું? તો આપણે એક કામ કરી લઈએ. એક બોન્ડમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 2. તો આપણે એને કાઢી નાખો. ઇલેક્ટ્રોન મૂકી દીધા 2. આને કાઢી નાખો. ફરી ઇલેક્ટ્રોન 2. આને કાઢી નાખો. અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, આ જગ્યાએ 2 ઇલેક્ટ્રોન, આને કાઢી નાખો. 2 ઇલેક્ટ્રોન. કામ કમ્પ્લીટ. હવે ટોટલ કામ શું કરવાનું છે? ટોટલ આપણી પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? તો આપણે કામ કરી લઈએ. અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન્સ. તો ટોટલ ઇલેક્ટ્રોન્સ ની અંદર n કેટલી વાર હોય? 2 વાર છે એટલે 2 કૌંસમાં n. ઓક્સિજન 5 વાર છે એટલે 5 કૌંસમાં ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 2 n પાસે ઇલેક્ટ્રોન કેટલા? 3 ને 2 5. એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે 5 વત્તા 5. ઓક્સિજન ના ઇલેક્ટ્રોન કેટલા? 4 ને 2 6. એટલે મૂક્યા 6 બરાબર 5 2 10 વત્તા 6 5 30 બરાબર ઇલેક્ટ્રોન કેટલા આવ્યા? 40 ઇલેક્ટ્રોન. મારે 40 ઇલેક્ટ્રોન ને એડજસ્ટ કરવાના છે. તો કેટલા કર્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. પછી 13 14 15 16 17 18 19 20 21 22 23 24. અહીંયા પછી 25 26 27 28 29 30 31 32 33 34 35 36 બરાબર 37 38 39 અને 40. 40 ઇલેક્ટ્રોન જોઈને ગભરાવાનું નહીં કે આટલા બધા ઇલેક્ટ્રોન હું કેવી રીતે એડજસ્ટ કરીશ. થઈ જાય. હવે તમે જુઓ અષ્ટક કમ્પ્લીટ થાય છે કે નહીં? 2 4 6 8 ઓક્ટેટ કમ્પ્લીટ. 2 4 6 8 ઓક્ટેટ કમ્પ્લીટ. તો જેટલા ઓક્સિજન આપેલા છે એ બધા જ ઓક્સિજનના ઓક્ટેટ કમ્પ્લીટ છે. પણ જે નાઇટ્રોજન છે 2 4 6 અષ્ટક કમ્પ્લીટ નથી. તો આને હટાવો, ઇલેક્ટ્રોન મૂકી દો અહીંયા. એમ કરવાથી આનું ઓક્ટેટ તો કમ્પ્લીટ થઈ ગયું, આનું ઓક્ટેટ પણ કમ્પ્લીટ થઈ ગયું. અને અહીંયા તમે જુઓ નાઇટ્રોજન એનું પણ ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. એ જ રીતે આ 2 ઇલેક્ટ્રોન હટાવી દઈએ, અહીંયા મૂકી દો તો O નું ઓક્ટેટ કમ્પ્લીટ થાય છે. n છે એનું ઓક્ટેટ પણ કમ્પ્લીટ થાય છે. અહીંયા જે O છે એનું ઓક્ટેટ પણ કમ્પ્લીટ થાય છે. અને અહીંયા આ જે ઓક્સિજન છે એનું ઓક્ટેટ પણ કમ્પ્લીટ થાય છે. હવે મારે બંધારણ મૂકવું હોય તો આ રીતે મૂકી શકાશે. જો ઓક્સિજન, એક મિનિટ ચેક કરી લઈએ જગ્યા છે તમારી પાસે. એક કામ કરું, એક સ્ક્રીનશોટ લઈ લો. એટલે આ કામ હું ત્યાં કરી લઉં છું, પેલું ઘૂસી નાખું છું અને આ બંધારણ દોરું છું હું ત્યાં. અથવા એક કામ કરું છું, આ જ બંધારણ હું અહીંયા દર્શાવું છું. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો હશે. આગળ જઈએ. અહીંયા નાઇટ્રોજન, ફરી ઓક્સિજન, ફરી નાઇટ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન અને ઓક્સિજન. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, ફરી સિંગલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. ઓકે, હવે સિંગલ બોન્ડ મૂક્યા પછી ઇલેક્ટ્રોન કેટલા છે? 2 4 6.
તો અહીંયા છે 2 4 અને 6. અહીંયા 6 ઇલેક્ટ્રોન, સોરી 4, 2 ને 2 4. અહીંયા ઓક્સિજન પાસે 2, અહીંયા ઓક્સિજન પાસે 2 2 4 2 6, 2 4 અને 6. અહીંયા ડબલ બોન્ડ બની ગયો. આની પાસે ઇલેક્ટ્રોન કેટલા આયા? 2 અને 2 4. એક બંધારણ બની ગયું. આ બીજી વખત શું કરવાનું? આ ડબલ બોન્ડ ને અહીં લઈ જાઓ, સિંગલ બોન્ડ ને નીચે લઈ આવો, અથવા આ ડબલ બોન્ડ ને અહીં લઈ જાઓ, સિંગલ બોન્ડ ને અહીં લઈ આવો. તમારા મનમાં થાય સાહેબ એક કામ કરો, આ બંને ડબલ બોન્ડ ઉપર મૂકી દઈએ અને સિંગલ બોન્ડ નીચે લઈ આવીએ તો બંધારણ તો એનું એ જ થાય, કઈ ફેર પડતો નથી. તો બીજું બંધારણ મૂકીશું. તો ફરીવાર ઓક્સિજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફરીવાર ઓક્સિજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ઓક્સિજન. સિંગલ બોન્ડ, પછી આ ડબલ બોન્ડ એમને જ રાખો, આ સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ. હવે આ જે ડબલ બોન્ડ છે એને અહીંયા મૂકી દો, સિંગલ બોન્ડ અહીંયા. જ્યાં સિંગલ બોન્ડ છે ત્યાં 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6. ડબલ બોન્ડમાં 4 ઇલેક્ટ્રોન, 1 2 3 4. અહીંયા કંઈ જ ફેર કર્યો નથી, એમને મૂકી દો. અહીંયા કંઈ ફેર કર્યો નથી, એમને મૂકી દો, અહીંયા મૂકી દો, આ રીતે. તો આ રીતે તેના બિંદુ નિરૂપણ પૂરા થઈ ગયા. તમે જુઓ, જેટલા વાયુઓ હતા એમાં તટસ્થ વાયુઓમાં બે જ આવે. એક છે N2O અને બીજો છે NO. બરાબર? નાઇટ્રસ ઓક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ એ બે તટસ્થ છે. બાકીના તમામે તમામ વાયુઓ છે એ એસિડિક વાયુઓ છે. હવે એ એસિડિકતાનો જે ક્રમ છે મેં અગાઉ એક લેક્ચરમાં તમને આપેલો છે. બરાબર? કે જેમ જેમ ઓક્સિડેશન વધતો જાય તેમ તેમ તેની એસિડિકતા વધતી જાય, એટલે એને અહીંયા લેતો નથી. બરાબર? કયા ઘન સ્થિતિમાં છે, કયા વાયુ સ્થિતિમાં છે, કયા પ્રવાહી સ્થિતિમાં છે એને પણ મોડે કરવાનું. કોણ રંગવિહીન છે, કોણ રંગીન છે, કયો રંગ છે, આ બધી જ વસ્તુઓ MCQમાં આવે. તમારે પોતાનો ડેટા બનાવીને બાજુમાં કાગળ પર લખી રાખવાનો. આ હોય તો આવું આવે, આવું આવે. પરીક્ષાની આગલી રાતે MCQ જ્યારે કરવાના હોય તો આખાને આખા ટોપિક વાંચવાના હોતા નથી, પણ આ રીતે કામ કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, કામ કમ્પ્લીટ કરીએ.